દ્વારકા જિલ્લામાં રાજકીય માહોલ ફરી એકવાર ગરમાયો। ઈસુદાન ગઢવીની ફરજમાં રૂકાવટના ગુનામાં અટકાયત બાદ મોડી રાત્રે મુક્તિ મળતા ખંભાળિયા પોલીસ સ્ટેશન બહાર ભારે ચહલપહલ જોવા મળી। પોલીસ દ્વારા દાખલ કરાયેલા ગુનામાં તમામ આરોપીઓને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જામીન પર છુટકારો મળ્યો હતો। મોડી રાત્રે પોલીસ સ્ટેશન બહાર આપ કાર્યકરો અને સમર્થકોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી। ઈસુદાન ગઢવી પોલીસ સ્ટેશન બહાર આવ્યા બાદ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો અને સત્યમય જયતે સાથે ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા। ઘટના સ્થળે કેટલાક સમય માટે ભારે રાજકીય ઉર્જા જોવા મળી હતી। ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા। તેમણે આરોપ મૂક્યો કે પોલીસ રાજકીય દબાણ હેઠળ કામ કરી રહી છે અને ભાજપના ઇશારે કાર્યવાહી થઈ રહી છે। તેમના નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા વધુ તેજ બની। પોલીસ સ્ટેશન બહાર મોડી રાત સુધી તંગદિલી જેવી માહોલ સર્જાયો હતો। જોકે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાએ દ્વારકા જિલ્લાના રાજકીય વાતાવરણમાં નવી ગરમી ઉમેરી જોવા મળી હતી। હાલ આ મામલો માત્ર કાનૂની નહીં પરંતુ રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ પ્રતિક્રિયાઓ સામે આવે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે। બિલકુલ આજે જે રીતે અમારા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી એટલે મામલે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને પોલીસને એવું લાગ્યું કે ભાઈ આ રજૂઆત યોગ્ય નથી, વિડીયો બનાવો છો એટલે એમણે અમારી અટકાયત કરી હતી, ધરપકડ કરી હતી। ભાજપ સરકાર મને લાગે છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી ડરી ગઈ છે। જેલથી ડરાવવાની બીવડાવવાની પણ કોશિશ થઈ હોય એવું લાગે છે, પણ લોકો છે એ હંમેશા અત્યાચારની વિરુદ્ધમાં મતદાન કરતા હોય છે। આજે સત્યની જીત થઈ છે, સત્યમેવ જયતે। અમારા બધા કાર્યકર્તાઓ અડીખમ હતા। અમને ક્યારે જામીન મળશે કે ક્યારે છૂટશું અમને ખબર નહોતી અને સ્વાભાવિકપણે કે પોલીસ છે એ એની કાર્યવાહી એની રીતે કરતી હોય, પણ એટલું ચોક્કસ છે કે આવું અત્યાચાર પ્રજા ક્યારે સહન નહીં કરે। આજે રજૂઆત કરવી એ દરેકનો અધિકાર છે, મૌલિક અધિકાર છે અને એ મૌલિક અધિકારના ભાગરૂપે માની લો કે રજૂઆતમાં એમણે એવું કહ્યું કે ભાઈ વિડીયો નહીં ચાલે, વિડીયો નહીં બનાવવાના, બની શકે એમના પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ, પણ એટલું ચોક્કસ છે કે પ્રજા છે એ ભાજપના કામોથી કંટાળી ગઈ છે, ભાજપથી ત્રાહિમામ પોકારી ગઈ છે અને એટલે ભાજપ છે એ પ્રજાની વચ્ચે જઈ નથી શકતી। એટલે એન કેન પ્રકારે કોઈ પણ રીતે એ આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરે છે, પણ અમારા બધા કાર્યકર્તાઓ મજબૂત રહ્યા છે। અમને એવું હતું કે ભાઈ મહિનો રાખશે, 1.5 મહિનો રાખશે, 5 દિવસ રાખશે કે કાલે છૂટી જશે। શું તમારો મુદ્દો હતો, શું રજૂઆત કરી? બિલકુલ મેં કીધું ને કે અમારા કાર્યકર્તાની અટકાયત થઈ હતી એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ કાર્યકર્તાની અટકાયત કરી છે અને એનો કોઈ ગુનો નથી, એની ઉપર ખોટી એફઆઈઆર થઈ છે અને આવી રીતે સેમ પેટર્નમાં 4 થી 5 જગ્યાએ એફઆઈઆર થઈ સેમ પેટર્નમાં, એટલે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા। એ અમારો મુદ્દો હતો। પોલીસનો વ્યવહાર કેવો છે તમારી સાથે? જો પોલીસ છે એ હંમેશા મને એવું લાગે છે કે ચીઠીની ચાકર હોય છે। પોલીસ ઘણી વખત એવું થતું હતું કે ભાઈ જવા દેશું, પછી એમ કે ના તમને પાસે ધરપકડ કરવાની છે, અટકાયત કરવાની છે, અટક કરવાની છે, એની કાર્યવાહી કરતી હોય છે। એનો અમને વાંધો પણ નથી, અમે જેલ કે એના અત્યાચારથી અમે ડરવાના નથી। અમારી સાથે ગુજરાતની જનતા છે। આજે ગુજરાતની જનતા, ઈસુદાનભાઈ એક દિવસ જેલમાં ગયો અને મેં પાછળ જોયું છે લગભગ અત્યારે બહાર નીકળ્યા પછી કે લાખોની સંખ્યામાં ગુજરાતની જનતા એકઠી થઈ ગઈ। એ મારા પ્રત્યેનો પ્રેમ છે। આજે તમે પીસી કરવાના હતા, એ પીસીમાં કોઈ મોટા ખુલાસા કરવાના હતા, એની હિસાબે એવું કઈ થયું છે? આજે હું પીસી એ મામલો કરવાનો હતો કે જે અત્યાર સુધી જે કેસીસ બન્યા છે એની વિગત સાથે હું કરવાનો હતો। બની શકે કારણ કોઈ પણ હોઈ શકે, જરૂર નથી કે એ જ કારણ હોઈ શકે, પણ અમે કહીએ છીએ ને કે ભાઈ અમે ગુજરાતની જનતાનો અવાજ બનવાની કોશિશ કરીએ છીએ, અમે ગુજરાતની જનતા માટે લડીએ છીએ અને લડતા રહીશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે, એમાં દબાવવા માટેની કોશિશ થઈ એવું બની શકે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મને ખબર નથી, હું તો અંદર હતો, પણ કઈ તારીખ આવી છે એ પણ ખબર નથી, પણ એટલો હું ગુજરાતની જનતાને મને વિશ્વાસ છે
કે અમે આમ આદમી પાર્ટી વાળા દરેક કાર્યકર્તાઓ અત્યારે મજબૂતાથી લડી રહ્યા છીએ. પોલીસ ને આગળ કરે છે ભાજપ તોય અમે લડી રહ્યા છીએ, કેસ થાય છે તોય લડી રહ્યા છીએ, જેલ આવે છે તોય લડી રહ્યા છીએ. અમે દરેક તબક્કે લડી રહ્યા છીએ. એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે જે પ્રજા છે એ સમજદારીપૂર્વક ઝાડુને મત આપશે.